અંકલેશ્વરમાં નોટિફાઈડ અને જીઆઈડીસી વિસ્તારમાં પાણીની કિલ્લત દૂર કરવા બીજા વર્ષે પણ ઊંડું કરવાની કામગીરી કરાઈ હતી. અંકલેશ્વર નોટિફાઈડ રહેણાંક તેમજ ઔદ્યોગિક વિસ્તારમાં પાણીનો પુરવઠો પહોંચાડતા જીઆઈડીસી તળાવમાંથી કાંપ તેમજ સ્લજને હટાવવા સાથે તળાવ ઊંડું કરવાની કામગીરી ગત 22મી જાન્યુઆરી 2024થી એઆઈએ પ્રમુખ જસુ ચૌધરી દ્વારા વિધિવત શ્રીફળ વધેરી શરૂ કરાવી છે. એ પૂર્વ ટેન્ડર પ્રક્રિયા પૂર્ણ કરી કામગીરી ઇજારદારને સોંપવામાં આવી હતી. 2.50 લાખ ચોરસ મીટરના પથરાયેલું જીઆઈડીસી તળાવ ઊંડું કરવાની કામગીરી ગત વર્ષથી શરૂ કરાઈ છે. ખાસ કરી ઉકાઈ જમણા કાંઠાની નહેર સમારકામને લઈ 35 દિવસ સુધી બંધ રહે છે, ત્યારે તળાવનું સ્ટોરેજ પાણીનો જથ્થો પૂર્ણ કરી ઊંડું કરાઈ છે. જે તળાવ આગામી 15 દિવસ સુધી 24 કલાક કામગીરી ઊંડું કરવામાં ચાલુ વર્ષ પણ શરૂ કરાઈ છે. ગત વર્ષ પ્રથમ તબક્કામાં ગત વર્ષ અંદાજે 80,000 ચોરસ મીટરના ભાગમાંથી 47 વર્ષોથી જમા થયેલા કાંપ અને સ્લજને સાફ કરવાની કામગીરી નોટિફાઈડ એરિયા ઓથોરિટી પાણી પુરવઠા વિભાગ દ્વારા હાથ ધરાઈ હતી. સંપૂર્ણ તળાવમાંથી કાંપ અને સ્લજ હટાવી ઊંડું કરવાની કામગીરી આપવા વર્ષ પણ ચાલશે. અંકલેશ્વર સ્થાનિક ઉદ્યોગો ઉપરાંત રહેણાંક વિસ્તારમાં પાણીની જરૂરિયાતોને પહોંચી વળવા વર્ષ 1976માં ઉકાઈ જમણા કાંઠા નહેર વિભાગની સહયોગથી જીઆઈડીસી આ તળાવ ઊભું કર્યું હતું. ત્યારબાદ વર્ષ 2005માં છેલ્લા આ તળાવની સાફ સફાઈ માટે નોટિફાઈડ એરિયા ઓથોરિટી ખાનગી ઇજારદારને ઇજારો આપ્યો હતો, પરંતુ કોઈ કારણોસર એ ઇજારદાર અધ્ધત વચ્ચે કામ છોડીને ચાલ્યો ગયો હતો. ત્યારબાદ વર્ષ 2023માં પુનઃ આ કામગીરી હાથ ધરાઈ હતી. ઉકાઈ નહેર ગત 22મી ડિસેમ્બર 2023ના રોજ સમારકામને લઈ 35 દિવસ માટે બંધ કરવામાં આવી છે. જે પૂર્વ જરૂરી પાણીનો પુરવઠો આપવામાં આવ્યો હતો. જે પાણીનો જથ્થો નોટિફાઈડ વિભાગ દ્વારા રહેણાંકમાં 3 કલાક એક પાણીનો કાપ અને ઇન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં 8 કલાકનો પાણી કાપ મૂકવામાં આવ્યો છે. હવે તળાવ ઊંડું કરવાની શરૂઆત થઈ છે, ત્યારે પાણી સમસ્યા ના સર્જાય એ માટે હાલ રહેણાંક અને ઉદ્યોગને તળાવ સાથે જ ઝઘડિયામાંથી પણ પાણી પૂરું પડાઈ રહ્યું છે. તળાવ ઊંડું કરવાની કામગીરી પૂર્ણ થતાં ક્ષમતા વધારો થઈ વધુ પાણીનો સંગ્રહ થઈ શકે છે.